નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. માલણ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ઘર આંગણે કામ પત્યા. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોક પ્રશ્નોનું કરાયું નિરાકરણ. ડીસા થરામાં આઈટીના દરોડાની અફવાએ અફરાતફરી મચાવી. આઈટીના દરોડાના ડરની બજારોમાં જોવા મળી અસર. ડીસા તેમજ ખેરવાડાની બેંકમાં કેશ ખૂટી પડતા મચ્યો હંગામો. કેશ ખૂટી પડતા લોકો અટવાયા. ડીસા પંથકમાં છૂટાના ચક્કરમાં બટાટાનું વાવેતર અટક્યું. મજૂરોને ચૂકવવા છૂટા ન મળતા વાવેતર થંભી ગયું. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ પ્રગતિ સેતુ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યા છે. પાલનપુર તાલુકાના માલણ ખાતે બનાસકાંઠા કલેક્ટર શ્રી જેનુ દેવનના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માલણ સહિત આજુબાજુના 24 ગામોના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તે પ્રશ્નોનું અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર શ્રી જેનુ દેવને જણાવ્યું હતું કે લોકોને નાના મોટા કામો માટે તાલુકા સુધી જવું ન પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામડાઓમાં જઈને ગામના લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ અને સામૂહિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં યુજીવીસીએલ દ્વારા LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા નવા ખાતા ખોલવામાં આવ્યા હતા, તેમજ લાભાર્થીઓને આવક જાતિના દાખલા, ક્રિમિલિયર, ડોમિસાઇલ પ્રમાણપત્રો વગેરે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓની રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ તથા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવવાની અરજીઓ સ્વીકારીને સ્થળ ઉપર કાર્ડ આપવામાં આવ્યા હતા, જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિની સ્કીમો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપના લાભો, વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાય, જમીન માપણી અને નવી નોંધ, ખેડૂત ખાતેદારને 8 અનું વિનામૂલ્ય વિતરણ વગેરેને લગતા વ્યક્તિગત પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર જ વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પાલનપુર તાલુકાના માલણ ગામે પણ બનાસ બેંક આગળ લોકોની ભારે ભીડ જામી રહી છે. 500,000ની નોટો બંધ થતા જ લોકો પોતાની પાસે રહેલ 500,000ની રદ્દી નોટોને લઈને હધીરા બન્યા છે અને ફટાફટ આ બંધ નોટો બેંકોમાં જમા કરાવવા માટે બેંકોની વાટ પકડી રહ્યા છે, જેને લઈને પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી દેના બેંકમાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જામી હતી, જે કલાકો સુધી લોકો કતારોમાં ઉભા રહીને મહા મહેનતે પોતાની પાસે રહેલ 500,000ની નોટો જમા કરાવીને રાહત અનુભવી હતી. સરકારે 500 તેમજ 1000ની ચલણી નોટો એકાએક બંધ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સાથે કાળું ધન રાખતા કુબેરોની પણ ઊંઘ હરામ બની છે. એવા સમયે આજે ડીસામાં ઇન્કમ ટેક્સની રેડ પડતી હોવાની વહેતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ડીસામાં આઈટીના દરોડાની અફવાથી વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખતા બજાર સજ્જડ બંધ રહ્યું હતું. જોકે કાળા નાણાં અને 500,000ની નોટોના મામલે ડીસામાં વાતાવરણ ગરમાયું હતું અને આઈટીના દરોડાની અફવાથી લોકોમાં ફફડાટની સાથે ધનકુબેરોમાં ભયનો માહોલ છવાયો હતો. ધારા વેપારી મથકમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ રેડ કરે તે પહેલા સોના ચાંદીના વેપારીઓ ભૂગર્ભમાં ઉતરતા દુકાનો બંધ જોવા મળે. ભારત સરકાર તરફથી ₹500 અને 1000ની નોટો રદ કરવામાં આવ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે ઘણા શહેરમાં દરોડા પાડીને હલચલ મચાવી છે. જ્વેલર્સ અને હવાલા વેપારીઓ બજારમાં રોકડ રકમ કયા શિફ્ટ કરી છે અથવા તો તેઓ કઈ રીતે નાણાંને વ્હાઇટ કરી રહ્યા છે એ બાબતે રેવન્યુ ઇન્ટેલિજન્સ અને આઈટી સંયુક્ત રીતે મોટા દરોડા પાડવાની વાત વાયુવેગે થરામાં પ્રસરાતા
વેપારીઓ દુકાનો બંધ કરીને ફરાર થઈ જવા પામ્યા હતા, પરંતુ ઇન્કમટેક્સ વિભાગ આવીને દરોડો પાડી શું કાર્યવાહી કરવામાં આવી તે હજુ સુધી બહાર આવવા પામ્યું નથી. પરંતુ ઇન્કમટેક્સની બીકથી કાળા નાણાં ધરાવનારા વેપારીઓ ભૂગર્ભમાં ચાલી ગયા હોય તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસકાંઠામાં 500 અને 1000ની નોટ પ્રતિબંધિત નોટોનો બેંકો દ્વારા સ્વીકાર શરૂ કરવામાં આવ્યો છે અને બંધ થયેલી આ નોટોના બદલે બેંકમાંથી નવી 2000ની નોટોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લાની બેંકો આગળ સવારથી સાંજ સુધી મેળાનો માહોલ જામી રહ્યો છે. જેમાં આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક આગળ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જામી હતી, જેમાં લોકોએ રદ્દી સમાન 500 અને 1000ની નોટો જમા કરાવી હતી અને બદલામાં નવીન 2000ની નોટ મેળવી હતી. જોકે થેરવાડા બેંકમાં થેરવાડા સહિત આજુબાજુના ગામમાંથી લોકોનો ઘસારો વધતા બેંકમાં કેશ ખોટી પડી હતી, જેને લઈને લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. એક બાજુ લોકોના ઘસારા અને બીજી બાજુ કેશ ખોટી પડતા બેંક કર્મીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે લોકોને પણ કલાકોના અંતે કેશ ન મળતા બળાપો વ્યક્ત કર્યો હતો. જોકે બેંક સત્તાવાળાઓએ લોકોની સુવિધા માટે બેંકોમાં પૂરતા પ્રમાણમાં કેશ રાખવી જોઈએ તેવો જનમત પ્રવર્તવા પામ્યો હતો. ડીસા પંથકમાં થેરવાડા તેમજ ડીસાની બેંક ઓફ બરોડામાં કેશ ખૂટી પડ્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ડીસામાં 500 અને 1000ની નોટો સામે નવી નોટો આપવાની કામગીરી બેંકો દ્વારા હાથ ધરવામાં આવતા ડીસાની બેંકો પર છેલ્લા 2 દિવસથી લોકોની લાંબી કતારો જામી રહી છે. જેમાં આજે ડીસાની બેંક ઓફ બરોડામાં ગ્રાહકોના ઘસારાને લઈને બેંકમાં કેશ ખૂટી પડતા નવી ચલણી નોટો લેવા માટે કલાકોથી લાઈનમાં ઉભેલા લોકોએ બેંક આગળ ભારે હંગામો મચાવ્યો હતો. સાથે બેંક કર્મીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ બેંકોમાં કેશ ખૂટી પડવાના બનાવોને લઈને બેંક કર્મીઓ અને લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બેંકોમાં વધતા જતા ઘસારાને જોઈને બેંકોમાં જરૂરિયાત મુજબ કેશ ઉપલબ્ધ કરવાની માંગ ઉઠવા પામી છે. ગામની અંદર આઈસીઆઈસી બેંકની બ્રાન્ચ આવેલી છે, જેની અંદર લાખ રૂપિયાની કેશ આપવામાં આવેલી હતી અને અહીંયા ખૂબ જ ભીડ હોવાના લીધે તે લાખ રૂપિયાની કેશ છૂટક વેચાઈ ગઈ હોવાથી જે બીજા માણસોને ફોર્મ આપેલા છે તે લઈને ઉભા છે, પણ એવું કહે છે કે અહીંયા પૈસા લાખ રૂપિયા પતી ગયા છે, તો વધારે પૈસા આપવા માટે વિનંતી. કારણ કે અહીંયા ખાવા પીવાના ફોફા છે અને ગામડાની અંદર અહીંયા એક બ્રાન્ચ આપેલી છે ને એની અંદર પણ લાખ રૂપિયા કેશ આપે. આટલા મોટા ગામની અંદર 1 લાખ રૂપિયા કેશ ચાલે કેટલી ટાઈમ? તો વધારે પૈસા મોકલવા માટે વિનંતી. આજે તમને કેટલા પૈસા મળ્યા? આજે કઈ નહીં, હજી લાઈનમાં ઉભા હતા ને કે પતી ગયું. લાખ રૂપિયાની કેશ આવી તે આગળ વાળા પતી ગયું. તમારું નામ? થેરવાડા ગામના કૃષ્ણનાથ. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સેવા સેતુ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખીમાણા હાઈસ્કૂલના પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલા, મફાજી સોલંકી, ડાયાભાઈ પિલિયાતર, અણદુબા ડાબી, રમેશભાઈ પટેલ, ડોક્ટર ભેદ્રુ, મામલતદાર આરટી કટારા, તાલુકા વિકાસ અધિકારી પટેલ, પીએસઆઈ મકવાણા તેમજ પાણી પુરવઠા અને માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મેડિકલ ચેકઅપ કીટ વિતરણ, યુજીવીસીએલ દ્વારા બલ્બ ઉજેલાનું વેચાણ સહિત અન્ય સુવિધાઓ તદ્દન મફત આપવામાં આવી હતી. બપોર સુધી 650 જેટલા લાભાર્થીઓએ તમામ યોજનાઓનો લાભ લીધો હતો અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મમતા કાર્ડ વિતરણ કરાયું હતું. મામલતદાર શ્રીએ અનાથ બાળકને 10 કિલો ઘઉંની કીટ આપી હતી. આમ કાંકરેજના ખીમાણામાં સેવા સેતુમાં 25 ગામોના લોકોએ લાભ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આભાર વિધિ બાઉભાઈ જોશી, નાયબ મામલતદાર શ્રીએ કરી હતી. બનાસકાંઠાના ડીસા પંથકમાં 500 અને 1000ની નોટોના ચક્કરમાં બટાટાનું વાવેતર અટકી પડ્યું છે, જેને લઈને ખેડૂત આલમ મૂંઝવણમાં મુકાયો છે. સરકાર 500 અને 1000ની નોટો બંધ કરતા જ બજારોમાં 100ની નોટો જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ છુટ્ટાની પારાયણ સર્જવા પામી છે. કોઈ પણને પૂછો તો સીધી 500 અને 1000ની નોટ બતાવે છે, ત્યારે ખેડૂતો પાસે પણ 100ની નોટ ન હોય. છુટ્ટાના અભાવે મજૂરોનું ચૂકવણું અટકવતા તેની સીધી અસર બટાટાના વાવેતર ઉપર વર્તાવા લાગી છે. ડીસા પંથકમાં અંદાજે 30,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જ્યાં હાલ મજૂરોના અભાવે વાવેતર થંભી ગયું છે અને ખેડૂતો વાવેતરને બચાવવા માટે છુટ્ટા નાણાંની વ્યવસ્થા માટે દોડધામમાં જોતરાયા છે. જોકે 500 અને 1000ની નોટ બંધ થતા જ બજારોમાં 100ની નોટની કૃત્રિમ અછત વર્તાવા લાગી છે, જેની સીધી અસર ડીસામાં બટાકાના વાવેતરમાં જોવા મળી રહી છે. જેમાં ડીસામાં છુટ્ટાના અભાવે વાવેતરમાં વિલંબ થતા તેની અસર ઉત્પાદન ઉપર થવાની સંભાવના વર્તવા લાગી છે.
ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। માલણ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ઘર આંગણે કામ પત્યા। કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોક પ્રશ્નોનું કરાયું નિરાકરણ। ડીસા થરામાં આઈટીના દરોડાની અફવાએ અફરાતફરી મચાવી। આઈટીના દરોડાના ડરની બજારોમાં જોવા મળી અસર। ડીસા તેમજ થેરવાડાની બેંકમાં કેશ ખૂટી પડતા મચ્યો હંગામો। કેશ ખૂટી પડતા લોકો અટવાયા। ડીસા પંથકમાં છૂટાના ચક્કરમાં બટાટાનું વાવેતર અટક્યું। મજૂરોને ચૂકવવા છૂટા ન મળતા વાવેતર થંભી ગયું। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।